નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીએ તો સુરતમાં લગ્નેચ્છુક યુવાનોને નિશાન બનાવતી લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ થયો છે। કાપોદ્રા પોલીસે નકલી વરરાજો બની અને રાજવ્યાપી ગેંગના આરોપીઓને પકડી પાડ્યા છે। લગ્નના નામે રૂપિયા પડાવતી ગેંગની ઠગાઈનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। 3 પુરુષો અને 5 મહિલાઓ સાથે મળી અને ઠગાઈ આચરતા હતા। ગેંગનો માસ્ટર માઇન્ડ મૂળ વલસાડનો હિતેશ કાપડિયા ષડયંત્ર રચતો હતો। આરોપી જુદા જુદા નામો બતાવી અને ઠગાઈ આચરતો હતો। આરોપીઓ બોગસ આધાર કાર્ડ બનાવી અને ખોટી ઓળખ ઊભી કરતા હતા। દુલ્હન અને દુલ્હનના ખોટા પરિવારજનો બની અને યુવાનોને ફસાવતા હતા। ગોંડલમાં યુવકને યુવતી બતાવીને 3.5 લાખ અને સોનાના દાગીના પડાવ્યા હતા। આરોપીઓએ પૂછપરછ દરમિયાન 17 લાખથી વધુની ઠગાઈ કરી હોવાની કબૂલાત કરી છે। આરોપીઓ સામે સુરત, રાજકોટ, અમદાવાદ સહિત 8 યુવકો સાથે ઠગાઈ કરી છે। આરોપી હિતેશ અગાઉ પણ 4 વખત જુદા જુદા ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે। પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી અને કાર્યવાહીને આગળ વધારી છે। પોલીસે ગેંગ સાથે સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે। ત્યાં પ્રેસ કરાવીને લેતો ત્યાં દેવા જવાના હતા, લેવા જવાના હતા। કેટલા 50 અમને એમ નામ દઈ દઈએ। કેટલા છે? 80 વિશ્વાસ નો છે ને હાથ મારો कापोद्रा पुलिस एक लुटेरी दुल्हन के पूरी गैंग का पर्दाफाश हुआ है। इसमें एक पुरुष और 3 महिलाएं इन्वॉल्व हैं। इस गैंग का एमओ ऐसा है कि ये शादी करने के जो भी इच्छुक युवक हैं उनको कांटेक्ट करती है, उनको खोज के सोशल मीडिया हैंडल से और बाकी तरीकों से, और उसके बाद शादी करके इनसे जो कैश है, दागीना है, घरेना है, जो भी है, ये सारा लूट के 1-2 दिन में या 1 वीक में वहां से रफू चक्कर हो जाती है। कापोद्रा पुलिस स्टेशन में जो केस हुआ उसमें टोटल 5 लाख का मुद्दामाल इन्वॉल्व था। टोटल इसमें 17.2 लाख का उसने कबूला है कि अलग अलग जगह पे उसने इस तरह से लुटेरी दुल्हन का काम किया है। टोटल अभी 6 ऑफेंस रजिस्टर किए गए हैं, जिसमें एक कापोद्रा, एक उत्तरायण, एक अमरोली, अडाजन, अहमदाबाद में वेजलपुर पुलिस स्टेशन और राजकोट में ऑफेंस रजिस्टर किए हैं।